નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 25મી જુલાઈ અને વાર થયો છે શુક્રવાર। આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે મિત્રો એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજા આજે ગુજરાતમાં મન મૂકીને વરસવાના છે। પહેલી વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતના ભાગોથી લઈને મુંબઈથી લઈને કેરળ લાગુના વિસ્તારમાં અત્યારે સક્રિય થઈ છે। બીજી વરસાદી સિસ્ટમ મધ્ય ભારતના ભાગોમાં અત્યારે ધીમી ગતિએ સક્રિય થતી જોવા મળી રહી છે અને ત્રીજી વરસાદી સિસ્ટમ અત્યારે પૂર્વ ભારતના ભાગોમાં એક વાવાઝોડા સ્વરૂપે ત્રાહિમામ દર્શાવતી જોવા મળી રહી છે। આ મિત્રો 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં રીતસરનું આજે આભ ફાટશે, ગુજરાતના નદી નાળાઓ છલકાશે અને ખાસ કરીને મિત્રો અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોને અત્યારે અસર કરી રહેલી છે। ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યારે મિત્રો 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। સાથે મિત્રો આજના વિડીયોની અંદર આપણે જાણીશું કે ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ આજે ગુજરાતમાં મેઘરાજા કયા કયા ભાગોને સાફ કરશે। કચ્છ લાગુનો વિસ્તાર છે, પૂર્વ ગુજરાતનો ભાગ, પશ્ચિમ ગુજરાતનો ભાગ, ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે કયા ભાગોની અંદર સૌથી વધારે વરસાદ જોવા મળશે। આ સાથે મિત્રો જે અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી વ્યક્ત કરી હતી કે આવતીકાલથી એટલે કે 26 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે અને આ વરસાદી રાઉન્ડમાં 27 અને 28 તારીખ આ 2 તારીખ ખૂબ જ અગત્યની રહેશે, કારણ કે મિત્રો લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજા આજે ગુજરાતમાં જળબંબાકાર કરશે। ગુજરાતમાં રીતસરના ઘણા ભાગો છે આજે પાણીમાં ડૂબતા હશે, નદી નાળાઓ ખાસ કરીને મિત્રો કહી શકે કે નદી નાળાઓમાં પૂર આવશે, પૂરની સ્થિતિનું પણ સર્જન થશે એવી અત્યારે અંબાલાલ પટેલે પોતાની ડરામણી આગાહી વ્યક્ત કરી છે। સાથે પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું કે અત્યારે બંગાળના ઉપસાગરની અંદર બની રહેલી સાયક્લોનિક વરસાદી સિસ્ટમ કે જે કદાચ 27 અને 28 તારીખના રોજ મધ્ય ભારતના ભાગો સુધી પહોંચે અને 29 અને 30 તારીખના રોજ ગુજરાતમાં આ વરસાદી સિસ્ટમ વાવાઝોડા સાથે વરસાદની સિસ્ટમની અસર થાય તો ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થશે એવી અત્યારે પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહી છે વ્યક્ત કરી છે। આ સાથે મિત્રો અત્યારે અરબ સાગરનો દરિયો ગાંડોતુર થયો છે અને સાથે સાથે બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ છે એ આગામી દિવસોની અંદર લો પ્રેશરમાંથી વેલમાર્ક લો પ્રેશરની અંદર કન્વર્ટ થશે તો માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતના ઘણા બધા ભાગોમાં છે એ વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। હવે મિત્રો આપણે જાણીશું કે આઈએમડી તરફથી હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે। એમાં કયા ભાગોની અંદર કેટલા ઇંચ સુધીના વરસાદ પડશે તો કયા ભાગોમાં હજુ પણ વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કચ્છ લાગુનો વિસ્તાર છે, ઉત્તર ગુજરાતનો ભાગ છે, સાથે પશ્ચિમ ગુજરાતનો ભાગ કે પછી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગ જેમાં ભાવનગર, અમરેલી, વેરાવળ, જૂનાગઢ આ લાગુના વિસ્તારોની અંદર અત્યારે કોઈ વરસાદની શક્યતા નથી। ઓછા હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે, કોઈ ભારે વરસાદ આજે જોવા નહીં મળે, પરંતુ આજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં જેમાં તમે ખાસ કરીને મિત્રો જોઈ શકો છો નર્મદા છે, તાપી છે, આ સાથે ડાંગ છે, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર આજે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે, પરંતુ આવતીકાલે એટલે કે 26 તારીખના રોજ વરસાદનું જોર વધશે। સૌરાષ્ટ્રના 2 જિલ્લાઓમાં જેમાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજા વીજળીના કડાકા ભડાકા સાથે એન્ટ્રી કરશે અને મિત્રો ભાવનગર છે, અમરેલી લાગુના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ જોવા મળશે। પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ તમે જોઈ શકો છો, મધ્ય ગુજરાતના ભાગોમાં પણ તમે જોઈ શકો છો, દાહોદ છે, છોટાઉદેપુર છે, નર્મદા છે, આ સાથે ભરૂચ છે, સુરત છે, તાપી છે, દક્ષિણ ગુજરાતના સાથે 7 જિલ્લાની અંદર મેઘરાજા મન મૂકીને વરસશે, પરંતુ 26, 27 અને 28 આ 3 દિવસ છે એ મિત્રો વરસાદના ખૂબ જ અગત્યના રહેશે। વાવાઝોડા સાથે વરસાદની પણ શક્યતા છે અને ખાસ કરી મિત્રો નદી નાળાઓ છલકાશે, પૂરની સ્થિતિનું પણ નિર્માણ થાય તેવું અંબાલાલ પટેલે જણાવ્યું અને 27 અને 28 તારીખના રોજ 8 થી 10 ઇંચ સુધીના વરસાદ પડશે એવું પણ અંબાલાલ પટેલે કહ્યું છે। તો બીજી તરફ પરેશભાઈ ગોસ્વામીએ લીલો દુષ્કાળ પણ જાહેર કર્યો છે। એકાએક આગામી કલાકોમાં 3 થી 4 કલાકોમાં એવું પણ બની શકે કે 10 ઇંચ સુધીના વરસાદ નોંધાય। વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે, 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ ફૂંકાઈ શકે છે। સાથે સાથે મિત્રો 27 તારીખના રોજ તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તમામે તમામ ભાગોની અંદર ભારે વરસાદ જોવા મળશે, પરંતુ 28 તારીખના રોજ બનાસકાંઠા છે,
સાબરકાંઠા છે, મહેસાણા લાગુના વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને ખાસ કરીને મિત્રો કહી શકાય કે જે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે જાહેર કર્યું છે. 29 તારીખના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા લાગુના વિસ્તારની અંદર પણ મેઘરાજા છે મન મૂકીને વરસવાના છે. હાલનું મિત્રો તમે લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો. અત્યારે વરસાદી સિસ્ટમ કઈ રીતે અત્યારે તબાહી મચાવી રહી છે. બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ એકાએક ભારતના પૂર્વ ભારતો તરફ આગળ વધી છે. પૂર્વ ભારતની સાથે સાથે કહી શકાય કે મિત્રો મધ્ય ભારતના ભાગોમાં પણ આ વરસાદી સિસ્ટમની અસર છે. તો ગુજરાતમાં આગામી 3 કલાકમાં ફરી વાદળછાયું વાતાવરણ જોવા મળશે. ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ છે હવે પછીની ગણતરીની કલાકોમાં જોવા મળશે. આમ તો મિત્રો અત્યારે દક્ષિણ ગુજરાત, આ સાથે પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યા છે. સાથે સાથે અત્યારે ભારતના દક્ષિણ ભારત, મધ્ય ભારત, પૂર્વ ભારત, ઉત્તર ભારતમાં અત્યારે આ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ છે કે જેમની અસરોના કારણે અત્યારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પણ અત્યારે શરૂ થઈ ચૂક્યો છે. હવે મિત્રો આપણે જાણીશું GSF મોડલના આધારે કે જે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ કઈ રીતે આગળ વધી રહી છે, આપણા ગુજરાતને કઈ રીતે અસર કરશે, ગુજરાતની સાથે સાથે ભારતના કયા કયા ભાગોની અંદર આ વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી. જ્યાં દર્શક મિત્રો તમે ખાસ કરીને જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીથી અત્યારે ભુવનેશ્વરથી આગળ વધીને તમે જોઈ શકો છો છત્તીસગઢ લાગુનો વિસ્તાર છે, મધ્ય ભારતનો ભાગ છે, ઉત્તર ભારતનો ભાગ છે. આ સાથે આપણા ગુજરાતના પણ સૌરાષ્ટ્રના ભાગોની સાથે સાથે કહી શકાય કે પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોથી વરસાદી સિસ્ટમ યુટર્ન લેશે. તો ઉત્તર ભારતના ભાગો જમ્મુ કાશ્મીર, રાજસ્થાન લાગુના વિસ્તારમાં પણ આ વરસાદી સિસ્ટમ છે જઈ શકે છે. ગુજરાતમાં પણ હવે પછી 27થી લઈને 31 તારીખનો જે સમયગાળો છે ત્યારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. નવા રાઉન્ડની અંદર બારે મેઘ ખાંગા થશે, ધોધમાર વરસાદ પડશે, રીતસરના ઘણા બધા ભાગો છે એ પણ સાફ થઈ શકે છે. એવા અત્યારના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. કારણ કે મિત્રો લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજા છે મન મૂકીને વરસવાના છે. પૂરની સ્થિતિનું નિર્માણ થશે એવું અંબાલાલ પટેલે આજથી પણ કદાચ 10 થી 15 દિવસ પહેલાં પણ કહ્યું હતું કે આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર અને ખાસ જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર અને ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર ગુજરાતમાં બારે મેઘ ખાંગા થશે. હવે મિત્રો આપણે જાણીશું કે અત્યારે ગુજરાતમાં લાઈવ ધોધમાર વરસાદ કયા કયા ભાગોની અંદર જોવા મળી રહ્યો છે. સેટેલાઇટ પિક્ચર પણ તમે જોઈ શકો છો. ગુજરાતના કચ્છ લાગુનો વિસ્તાર છે, ઉત્તર ગુજરાતનો ભાગ છે, પૂર્વ, મધ્ય અને દક્ષિણ તમામ ભાગોની અંદર અત્યારે વીજળીના કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ છે એ શરૂ નોંધાઈ ચૂક્યો છે. આ સાથે મિત્રો આગામી કલાકોમાં તમે જોઈ શકો છો કે મુંબઈના દરિયાઈ કાંઠે ટકરાયેલી વરસાદી સિસ્ટમ, અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ કદાચ જો યુટર્ન લેશે અને ઉત્તર દિશા તરફ આગળ વધશે તો ગુજરાતમાં ફરી એકવાર વરસાદની શક્યતા છે. માત્ર ગુજરાતના અમુક વિસ્તારની પરંતુ 95% સુધીના એટલે કે સાર્વત્રિક વરસાદની આગાહી છે એ પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આમ મિત્રો ખરેખર અત્યારે ગુજરાત સાથે ભારતના ઘણા બધા ભાગોમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આગામી કલાકોમાં ગુજરાતવાસીઓ ઘરની બહાર નીકળતા પહેલા છત્રી અને રેનકોટ સાથે રાખજો. કારણ કે મિત્રો અણધાર્યો વરસાદ પડશે, રીતસરના ઘણા બધા ભાગોને પણ અસર કરી શકે છે. સાથે મિત્રો જે રીતે દક્ષિણ ચીન તરફથી આવી રહેલું વિફા નામનું વાવાઝોડું અત્યારે બંગાળની ખાડીમાં સમાઈ ગયું છે અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ફરી એકવાર સક્રિય થઈ છે. એ અત્યારે પૂર્વ ભારતના ભાગો અને મધ્ય ભારતના ભાગોમાં ત્રાહિમામ દર્શાવી રહી છે. એવી જ રીતે હજુ પણ એક વરસાદી સિસ્ટમ, એક સાથે બે વરસાદી સિસ્ટમ પ્રશાંત મહાસાગરની અંદર બની રહી છે. તો કદાચ એવું બની શકે કે આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં આ વરસાદી સિસ્ટમ પૂર્વથી લઈને જ્યારે પશ્ચિમ દિશા તરફ આગળ વધે અને બંગાળની ખાડીમાં આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો આગળ વધે તો ફરી એકવાર ગુજરાતમાં 28, 29 અને 30 તારીખના રોજ વાવાઝોડા સાથે વરસાદ છે એ પણ નોંધાઈ શકે છે. જેમાં મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો 28 તારીખના રોજ ગુજરાતના ઉત્તર, પૂર્વ અને મધ્ય ગુજરાતના ભાગોમાં વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 29 તારીખના રોજ પણ સમગ્ર ગુજરાતમાં જાણે વહેલી સવારથી જ મેઘરાજા બહબહાટી બોલાવતા હોય એવા દ્રશ્યો સામે આવશે. સાથે માત્ર ગુજરાત જ નહીં, સમગ્ર ભારત દેશની અંદર જેમાં તમે નરી આંખે જોઈ શકો છો આ ઉત્તર ભારત, દક્ષિણ ભારત, આ પશ્ચિમ અને આ પૂર્વ અને આ મધ્ય ભારત, આ સમગ્ર આખા ભારત દેશની અંદર હવે પછીના દિવસોની અંદર જેમાં 26 તારીખથી વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે ગુજરાત, ભારત સહિત તમામ વિસ્તારોની અંદર 2 ઓગસ્ટ દરમિયાન પણ ધોધમાર વરસાદ શરૂ રહેશે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમાં કયા કયા ભાગોની અંદર અત્યારે લાઈવ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. જે મિત્રો અત્યારે ભાવનગર આજુબાજુના જે પંથકો છે, સોનગઢ લાગુનો વિસ્તાર છે, પાલિતાણા લાગુના વિસ્તાર છે, ત્યાં અત્યારે વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. કોઈ ભારે વરસાદની શક્યતા નથી. તો વળી મહુવા આજુબાજુનો વિસ્તાર છે, રાજુલા લાગુના વિસ્તારની અંદર અત્યારે વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે. ધારી છે આજુબાજુના જે અમરેલી છે, ઉના લાગુના વિસ્તાર છે, વેરાવળ છે, જૂનાગઢ આજુબાજુ
આજુબાજુના જે ગ્રામીણ પંથકો છે ત્યાં પણ અત્યારે કોઈ ભારે વરસાદ કે અતિભારે વરસાદ નોંધાય તેવા કોઈ પણ અત્યારે સમાચાર મળી રહ્યા નથી. પરંતુ જે દર્શક મિત્રો ઉત્તર ગુજરાતના પાલનપુર, મહેસાણા, અમદાવાદ આ સાથે તમે જોઈ શકો બનાસકાંઠા, સાબરકાંઠા લાગુના વિસ્તારમાં અત્યારે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યા છે. તો વળી વડોદરા આજુબાજુના જે પંથકો છે ત્યાં મિત્રો તમે જોઈ શકો છો આજે ખાસ કરીને સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન પણ ધોધમાર વરસાદ નોંધાઈ શકે છે.